હેલો મિત્રો, વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આયો બધા મજામાં જશો. આજે આપણે જીટીયુના ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે એના વિશે ડિસ્કશન કરવાના છે કે તમારા એક્ઝામ ફોર્મ છે. એક્ઝામ તમે આપો છો એ પહેલા તમારે એક્ઝામ ફોર્મ છે એ ભરવું પડતું હોય છે. જીટીયુમાં કોઈ પણમાં અભ્યાસ કરતો હોય, ડિપ્લોમા હોય, ડિગ્રીમાં હોય કે ફાર્મસીમાં હોય કે એમસીમાં કે કોઈ પણ વિદ્યાર્થી સીટુડીનું હોય કે ડીટુડી હોય કે બાર સાયન્સ પછી એન્જિનિયરિંગમાં હોય, તો એના માટે જે મિત્રોના એક્ઝામ ફોર્મ આવ્યા છે, સર્ક્યુલર મોસ્ટ ઓફ બ્રાન્ચના આવી ગયા છે. એના માટે આપણે ડિસ્કશન કરવાના છે. તો વિડીયોને તમારા અંત લગી જોવાનો છે ને જીટીયુની એ ટુ ઝેડ ઓલ ઇન્ફોર્મેશન જોતી હોય તમારે ઇન્ફોર્મેશન મેળવવા માટે નીચે એક લિંક આપેલી છે જીટીયુની વોટ્સએપ ગ્રુપમાં. એમાં બધા મિત્રોને જોઈન થઈ જવાનું રહેશે. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકશો. ફ્યુચરમાં તમને કાંઈ પણ એવું લાગે તો પર્સનલી પૂછી શકશો અથવા કોલ મેસેજ કરીને પણ તમે જાણી શકશો જીટીયુની ઓલ ઇન્ફોર્મેશન. અત્યારે હું જીટીયુ એક્ઝામ ફોર્મની વાત કરું છું, પણ ઘણી બધી એવી પ્રોબ્લેમ છે કે જીટીયુ એક્ઝામને લગતી આવતી હોય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ કે કયા કયા કોર્સને અને કોને કોને એક્ઝામ ફોર્મ આવ્યા છે. ઓકે મિત્રો, તો અહીંયા અમે 4 એક્ઝામ ફોર્મના સર્ક્યુલર લીધેલા છે. પહેલા આપણે વાત કરીએ મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ જશી એટલે તમને પણ આઈડિયા આવે. હવે રેગ્યુલર છે કે રેમિડિયલ છે એ પણ લખેલ હશે ને. જે મિત્રોને એક્ઝામ આપવાની છે એને તો ખબર જ હોય મિત્રો કે મારે એક્ઝામ આપવાની છે, તો હવે એક્ઝામ ફોર્મ આવે તો આપણે આઈડિયા આવી જતો હોય છે. તો હું અત્યારે વાત કરું સૌથી પહેલા તો આ એક સર્ક્યુલર લઈએ આપણે, તો PDDC લખ્યું છે, બી પાર્ટ ટાઈમ સેમેસ્ટર 6. જો આખે આખું એક્ઝામ ફોર્મનું ટાઈપ છે એ કેવું છે, રેગ્યુલર છે. ઓકે, અને તારીખ આપેલ છે અને પેનલ્ટી ભરવી પડશે, કેમ કે તમને બીજી વાર તારીખ વધારી એક્સટેન્ડ થઈ છે એટલા માટે ભરવી પડતી હોય છે. પહેલી વાર હોય તો કાંઈ ભરવાનું હોતું નથી. બી આર્ટ્સ છે, BHMC છે, BID છે, ડિગ્રીમાં સેમેસ્ટર 4 રેગ્યુલર છે, બી છે, પછી બી વોકેશનલ. પછી વાત કરીએ તો હેઠે પણ આપેલા છે આટલા, અને માઇનર કોર્સ છે સેમ 6 અહીંયા રેગ્યુલર રેગ્યુલર રેગ્યુલર. તો એક સર્ક્યુલર મિત્રો આ છે. બીજું સર્ક્યુલર કયું છે આપણે એ પણ જોઈ લઈએ. આ રેગ્યુલર નહોતું, એવી જ રીતના મિત્રો આ કયું છે તો રિમિડિયલનું છે. સેમેસ્ટર ડિગ્રીમાં છે ચોથું સેમેસ્ટર અને સાતમું સેમેસ્ટર. હજી બેકલોગ કેટી હોય એના માટે છે. PDDC, બી આર્ટ્સ, BHMCT, BID, બી વોકેશનલ એના માટેનું પણ છે. પણ એ કેવું છે તો કે રિમિડિયલ છે. અને એક્ઝામ ફોર્મનું ટાઈપ છે તમારે રેગ્યુલરમાં હોય તો રિમિડિયલ અથવા તો રેગ્યુલર એ જોવાનું પછી ભરવાનું. પછી બી માઇનર કોર્સ છે અહીંયા રેગ્યુલર હતું, તો અહીંયા સામે પાછું હતું રિમિડિયલ છે. તો એટલા મિત્રોને ધ્યાન રાખવાનું ને પોતાનો કોર્સ લખેલ જ છે ઉપર. એના સિવાયનું આપણે સર્ક્યુલરની વાત કરીએ તો અહીંયા એમ ફાર્મ કરતા હોય એ મિત્રોને ત્રીજું અને ચોથું રિમિડિયલ છે. અને તારીખ પણ આપેલ છે, પેનલ્ટી એને કાંઈ આપેલી છે નહીં. એના પછી જો આપણે વાત કરીએ તો બાજુમાં આપેલ છે MBA, એ પણ જીટીયુમાં. પછી અહીંયા પણ આપેલ છે MBA ઇન્ટિગ્રેટેડ. તો આ બધા મિત્રોને પેનલ્ટી નથી. અને આ જીટીયુના મિત્રોને પોતાનું એક્ઝામ ફોર્મ રેગ્યુલરમાં હોય અથવા તો રિમિડિયલમાં હોય એ મિત્રોએ પોતાના સર્ક્યુલર પ્રમાણે એક્ઝામ ફોર્મ છે મિત્રોએ ભરી દેવાનું છે. પ્લસ આપણે એના સિવાય જો વાત કરીએ તો ડિપ્લોમા જે મિત્રો અભ્યાસ કરે છે, ડિપ્લોમા એન્જિનિયરિંગ સીટુડી હશે અથવા તો રેગ્યુલર 10 પછી કરેલ હશે, એ મિત્રોને સેમેસ્ટર 1 થી લઈ અને 6 અને પ્લસ 7મું 8મું સેમ એ મિત્રો રેગ્યુલર અને રિમિડિયલ બંનેના એક્ઝામ ફોર્મ છે ભરવાના આવી ગયા છે. જેને બાકી છે સેમેસ્ટર 1 નું એક બાકી હશે રેગ્યુલર, સેમ 2 નું રેગ્યુલર બાકી હશે મિત્રો. એના સિવાયના મિત્રો અથવા જે તે હજી એક્ઝામ ફોર્મ નથી આવ્યા એના સિવાયના બધા જ મિત્રો છે એ પોતાના એક્ઝામ ફોર્મ ટાઈમસર ભરી આપે. જીટીયુમાં જેટલા મિત્રો અભ્યાસ કરે છે એ ટાઈમસર પહેલી જ ડેટમાં એક્ઝામ ફોર્મ ભરી દેવાનું. તેથી કરીને તમારે પેનલ્ટી છે મિત્રો એ ભરવી ના પડે. પેનલ્ટી મતલબ કે તારીખ તમારી વહી જાય પછી પાછી વધે તો જે તમને આપેલી અમાઉન્ટ છે તમારે એક્સ્ટ્રા ભરવા પડે. તમારે એક્ઝામ ફોર્મના 550 છે અથવા 850 છે તો પ્લસ તમારે પહેલી પેનલ્ટી 500, પછી આ ડેટમાં ન ભરાય તો પછી 1000 રૂપિયા, આમાંય ના ભરાય તો કેટલા 2000 રૂપિયા. અને એવું નહીં વિચારતા જો એક્ઝામ ભરાયા જ નહીં તો તમે એક્ઝામ આપી શકશો નહીં, તમારો ખોટે ખોટો ટાઈમ અને યર પણ અથવા સેમેસ્ટર બગડશે. એટલે જીટીયુના તમામ અપડેટ આવતી હોય એક્ઝામ ફોર્મની એ તમારે ટાઈમસર ભરી આપવાની. ઘણીવાર ઘણા મિત્રોને ગૂગલ પેનો પ્રોબ્લેમ છે, ઓનલાઈન નહીં યુઝ કરતા વાપરતા એવા નાના મોટા ઇસ્યુ થતા હોય, પણ એ આપણે જીટીયુ વાળાને તો જોવાના છે નહીં. અથવા નાનકડા ભાઈ બહેન છે કે તમારે થોડુંક ધ્યાન રાખવાનું, અથવા તો તમારા કોઈ વાપરતું હોય કે જે ગૂગલ પે એ ઓનલાઈન અહીંયા ભરાવી લેવાના. તો ટાઈમસર ભરી આપવાનું. કોઈને એમાં કોઈ ડાઉટ કેરી આવે એક્ઝામ ફોર્મમાં જીટીયુના તો મને પર્સનલી મેસેજ કોમેન્ટ બોક્સમાં કરી શકે છે. ડાઉટ કેરી માટે ઇન્સ્ટાગ્રામ છે અથવા ટેલિગ્રામમાં પૂછી શકો છો. આવી જીટીયુની નવી નવી રેગ્યુલર અને ન્યૂ અપડેટ ઇન્ફોર્મેશન માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરો મિત્રો, અને આ વિડીયો બધા દોસ્તો સુધી મોકલો. ઓકે, જીટીયુમાં જેટલા અભ્યાસ કરી રહ્યા છે, રેગ્યુલરમાં હશે રિમિડિયલમાં હશે, બધેની એક્ઝામ છે મિત્રો એ આવે જ છે. રેગ્યુલરમાં હોય કે રિમિડિયલમાં હશે, બંને વિદ્યાર્થી મિત્રો માટે. ઓકે, તો એક્ઝામ ફોર્મ ટાઈમસર ભરી આપો, અને કોઈને કાંઈ ના સમજાય તો પર્સનલી પૂછી લેવાનું રહેશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે એની સારી રીતે ઇન્ફોર્મેશન મેળવી શકો.
અને બીજી વાત કરીએ ડિપ્લોમા અને ડિગ્રી માટેના આઈએમપી પ્રશ્નોની પ્લેલિસ્ટ પર બનેલી છે, તો જે મિત્રોને ફ્રી ઓફમાં તૈયારી કરવી હોય તો એ પણ કરી શકે છે. અને પ્લસ જોબ માટેનું ઇમ્પોર્ટન્ટ ગ્રુપ છે અને એક આપણે હેલ્પ સેન્ટર ચાલુ કરીએ છીએ. એટલે કે એક આપણે ગ્રુપ બનાવીએ છીએ કે એમાં તમારે કાંઈ પણ ફોર્મ છે એ ભરવા માટે ડાઉટ કરી આવતી હોય, ઇસ્યુ આવતી હોય કે ભરાવવું હોય કે કાંઈ પણ તમારે એપ્લાય કરવું હોય તો એમાં તમને કરી દેવામાં આવશે. તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આશા રાખું કે આ વિડીયો છે એક્ઝામ ફોર્મનો એ તમે ટાઈમસર ભરી આપશો. બરાબર. અને બીજું કાંઈ પણ ના સમજાય તો પૂછવાનું રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશી આવી તમારા જીટીયુની નવી અપડેટ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.